નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આનંદમાં આપ સૌનું સ્વાગત છે. અંધ, અપંગ અને વિકલાંગોને થતી મદદ કેટલા અંશે સાચી હોય છે? ચેરિટેબલ ટ્રસ્ટો, મોટી મોટી સંસ્થાઓ અને લાયન્સ ક્લબ જેવી પૈસાના ભંડોળ એકત્રિત કરી જરૂરિયાતમંદોને, અંધ, અપંગો અને વિકલાંગોને વહારે આવતી મદદ કરતી સંસ્થાઓ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોને મદદ કરતી આવી છે અને કરે છે. આ એક પ્રશંસનીય ઉમદા કાર્ય છે જેનું આપ સૌને ગર્વ હોવું જ જોઈએ અને લેવું પણ જોઈએ. પરંતુ દરેક ક્ષેત્રની અંદર અત્યારે પૈસાનું જ મહત્વ બની ગયું છે. તેના જ કારણે આપ સૌએ કરેલી મદદ, સાચી સેવા એ સાચી વ્યક્તિ સુધી પહોંચે છે કે કેમ તે જાણવું ખાસ જરૂરી છે. આવી મદદમાં અપાતી અપંગોની સાયકલો, નાના નાના ગલ્લા, વ્યાપાર, આ બધું જ ફક્ત નામ પૂરતું જ હોય છે. આનો ઉપયોગ કોઈ ત્રાહિત વ્યક્તિ જ કરતી હોય છે, જેમાં સાયકલો પણ વેચાણ આપી દેતા હોય છે. મોટા ભાગની આ જ સાયકલો ઉપર કેન્સર જેવા રોગોને નોતરું આપતી તંબાકુ, પાન મસાલા, ગુટકાનો વેપાર થતો હોય છે. જ્યારે કોઈ સંસ્થા આવા લોકોને જીવદાન માટે મદદ કરે છે ત્યારે આ જ લોકો બીજાના જીવલેણ રોગોને નોતરું આપે તેવી ચીજ વસ્તુઓ વેચી મજા માણતા હોય છે. પોતાના જ નામના ગલ્લા બીજાને મોંઘા મોંઘા ભાડે આપી દેતા હોય છે અને આપ્યા પછી એસોરામની જિંદગી જીવે છે. માટે જ આવી સેવાઓ આપતા ચેરિટેબલ ટ્રસ્ટોએ, દાતાઓએ અને ડોનરોએ કરેલી મદદને સમય અંતરે ત્યાં આગળ જઈને જોવી જરૂરી છે અને ખરેખર જરૂરિયાતમંદોને જ મદદ કરવી જોઈએ. નહીં તો મિત્રો, આવા જ સ્વાર્થી લોકો આપની આવનારી પેઢીને કેન્સર જેવા ભયાનક રોગોને નોતરા આપશે. આવો જ એક કિસ્સો અમને હાલની અંદર અમદાવાદની અંદર ડ્રાઇવિંગ સિનેમાની પાસે મહેતા હોસ્પિટલની સામે આવેલા રસ્તા ઉપર નજરો સમક્ષ જોવા મળ્યો છે. ત્યાં આગળ આવેલ આશા મંદિર, જે અપંગ માનવ સંચાલિત અંધ મંડળ દ્વારા આપેલી નાનો પીસીઓ જે કોઈ બેનના નામે છે, પરંતુ હાલમાં કેટલાય સમયથી હટ્ટા કટ્ટા દેખાતા કોઈ ગુજરાત બહારના યુવાન અજયસિંહ સંચાલિત કરી રહ્યા છે. આ અજયસિંહના બધા જ અંગો મજબૂત અને મસલદાર હતા. પાન મસાલા, તંબાકુ, સિગરેટનું જ વેચાણ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને ગ્રાહકોને કેન્સર જેવા ભયાનક રોગોના ભોગી બનાવવા તરફ ધકેલી રહ્યા છે. આટલું જ નહીં, પરંતુ બાજુમાં પણ ચાની કીટલી ચલાવે છે અને આ કીટલીનું ભાડું પણ અજયસિંહ જ લે છે. આ છે ભોળા ભારતીયોના દાનના દીધેલા પૈસાનો વ્યાપાર. બોલો, હવે દાન આપતા પહેલા 10 વખત વિચાર કરવો પડે કે નહીં? અને આપને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. વંદે માતરમ. ભારત માતા કી જય. આપનો હરીશ બ્રહ્મભટ્ટ.